નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સરગમ કોમ્પ્લેક્સ સામે રોડ ઉપર બે ઇસમો શંકાસ્પદ રીતે એક મોટરસાયકલ સાથે બેગ લઈને ઊભા હોવાની શંકા જતા તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન બેગમાંથી વિદેશી દારૂ મળી આવતા બંનેને ઝડપી લેવામાં આવ્યા હતા। પોલીસે બંનેની પૂછપરછ કરતા નવસારી જિલ્લાના બિલીમોરાનો ક્રિસ કલ્પેશભાઈ પટેલ, અંકલેશ્વરના તાડફળિયાનો મેહુલભાઈ મોહનભાઈ ચૌહાણ હોવાનું જણાવ્યું હતું। પોલીસે 28,000નો વિદેશી દારૂ ઉપરાંત 2 મોબાઈલ ફોન અને 40,000ની એક મોટરસાયકલ મળી કુલ ₹78,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તપાસ દરમિયાન બિલીમોરાની રેખાબેન પટેલ અને અંકલેશ્વરની લક્ષ્મીબેન વસાવાની સંડોવણી બહાર આવતા બંનેને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી।